ગાયેલું આ ગીત અને ટ્રેન્ડિંગ ગીત છે બધા તમને બધાએ સાંભળ્યું છે એટલા માટે બે તો ભીતર ની ભરાઈ જાય હંકાત હાડમાં મંડાઈ જાય નાલજુ કરો આટલી જોરદાર મોજ છે ને એમાં મારું ગાયેલું ગીત અને આ બધાને ગમે છે અહીંયા ઘણા બધા ભાઈઓ મળ્યા છે અને ખરેખર અમારે ભાવેશ ભુવાજીની ફરમાઈશ છે અમારે વિક્રમભાઈ પલિયડની ફરમાઈશ છે એમના માટે ગાવું વધારે એવી સુખે આવરે એ સાયુદીને દુખે હોવે મારી ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ હોય એટલે ભાઈઓ ભેગા જોવે ભાઈઓ ભેગા હોય તો કોઈની એ તાકાત નહીં કે કોઈ કરી શકે પણ ભાઈઓ ભેગા જોવે એટલા માટે બધા ભાઈઓ માટે ગાવું છે ત્યારે એવી ભીડું પડે આ ભાઈઓ હો મરે રે દુઃખમાં હો મરે
આજનું આયોજન વિશાલ પલિયડનું છે એટલા માટે વિશાલનું આયોજન એટલે કોઈ મોટું જ આયોજન હોય એટલા માટે ઘણા બધા કલાકારો આવવાના છે. સાથે સાથે અમારે ભાવેશ ભુવાનું આમંત્રણ હોય, બધા કલાકારોને આમંત્રિત કર્યા હોય તો આપણે બધાને સાંભળવાના છે. મારી મેલડી તારું સપનું પૂરું એ કરશે, એ કરશે. એ મારી મેલડી તારું સપનું પૂરું કરશે. જગમાતા છે નો રેડી કેડી કોઈ દુનિયા કરશે રે સલામ. એ તને જોઈ આખી દુનિયા મળશે લાખો નો પગાર. રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ. એ તારી રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ. જય મેલડી. હો ટોલા મારા એ નાલે તો લોન તું નાલે તો વ્યાજવા મારી વિયત આવશે ઘેર બેઠા નવા. ઓબળો દુનિયા તો લગાડી છે મોઢે બેઠું બોલશે. તારી પીઠ પાછળ તારું એ જ કામ છે. ઓય મારા ઘરના જોડો રાજી રાજી એ થાશે, એ થાશે. એ તો એ ઘરના મારા રાજી રાજી થાશે એવી દિલથી છે દુઆ. રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ. એ મારી રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ. અને ખાસ આટલી જોરદાર મોજ છે ને એમાં બુવાજી હાજર છે અમારા રમેશભાઈ બુવાજી એટલા માટે હો 26 તારીખ એટલે માં ખોડિયાર જયંતિ એમાં માં ખોડિયારનો એ જોરદાર પવિત્ર દિવસ હોય. 26 તારીખે માં ખોડિયારનો પવિત્ર દિવસ છે એમાં વસંત પંચમી એટલે 23 વસંત પંચમી. ઓકે, માં 26 તારીખે ખોડિયાર માનો જોરદાર દિવસ છે, ખોડિયાર જયંતિ છે ને એમાં માં ખોડિયારને યાદ કરીને ગવાતું હોય ત્યારે ખોડલ તારી આગે મોતી મોય અમે ખૂબ હસવાયા. તારા કીધેલા મારા ઝારથી અપનાયા. તારી આગે મોતી મોય ખૂબ હસવાયા. કીધેલા મારા ઝારથી અપનાયા. હતા એ કાચ કેરા ટુકડા ખોડલ હીરો બનાયા.
ખુશબુની પાઘડીએ રમતા રોમ મારા વાલા પાઘડીએ રમતા રોમ મારા વાલા
ઊભા છે એમની ફરમાઈશ એટલે એમના માટે એક ગાઉં છું ત્યારે અને બધું નહીં કહું ને તો પાછું મને એવું લાગશે ને કે હું પ્રોગ્રામમાં આવીશું પણ એટલા માટે